બાળકનો ખિલખિલાટ એટલે જ કોઈ પણ પરિવારનું સાચું સુખ. દરેક પરિવાર બાળકોના ભવિષ્યને લઈને અનેક સપનાઓ સેવતા હોય છે. જ્યારે બાળક તંદુરસ્ત હોય ત્યારે અનેક ગણી ખુશીઓ પરિવારમાં છવાય છે. પરંતુ જો બાળક કોઈ બીમારી કે કોઈ જન્મજાત ખામીનો ભોગ બને તો પરિવાર પર જાણે અંધારાના વાદળો ઘેરાઈ જતા હોય છે. ત્યારે આવા બાળકોની ચિંતામાં રાજ્ય સરકાર રાષ્ટ્રીય બળ સ્વાસ્થ્ય કાર્યક્રમના માધ્યમથી હર હંમેશ સહભાગી બની પરિવારજનોની મુશ્કેલીઓ દૂર કેમ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં રહી છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા વિકાસ તુરીના ઘરે લવનો જન્મ થયો હતો. બાળક વધુ પડતું બીમાર રહેતા તેમણે તાલુકા હેલ્થ કચેરી અંકલેશ્વર ખાતે તપાસ કરાવી. તપાસ બાદ મેડિકલ ઓફિસર દ્વારા બાળકને હૃદયની બીમારી હોવાની શંકા જતાં તેમણે વધુ રિપોર્ટ માટે નજીકની હોસ્પિટલમાં જવા જણાવ્યું. બાદમાં RBSK ટીમ દ્વારા સમજાવવામાં આવ્યું કે તમારા છોકરાને હૃદયની તકલીફ છે, બાળકને હાર્ટ સર્જરી કરાવવી પડશે એવું જણાવતા લવના માતા પિતા પર આપ તૂટી પડ્યું. આટલા નાના કુમળા બાળકને સર્જરી કરાવવાની પીડા સાથે સર્જરીના ખર્ચને કઈ રીતે પહોંચી વળાશે તે વિચારથી પરિવાર ઘેરી ચિંતામાં મુકાયો. આર્થિક પરિસ્થિતિની સાથે સાથે પ્રેમવશ બાળકને કશું થઈ જશે તે ભયથી સર્જરી કરાવી કે નહીં તે માટે પણ દંપતીના મનમાં અવડવ હતી. ત્યારે ખરા સમયે જ પરિવારને સધિયારો આપતા RBSKની ટીમ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશે જણાવ્યું. આ કાર્યક્રમ હેઠળ બાળકની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે તેમજ ઓપરેશન બાદ પણ નિયમિત ફોલોઅપ લેવાશે તેમ જણાવતા લવના માતા પિતાને હાશકારો થયો અને આખરે તેઓ સારવાર લેવા સંમત થયા. પિતા વિકાસ તુરીએ જણાવ્યું કે RBSK ટીમના માર્ગદર્શનથી આ યોજના હેઠળ સારવાર કરવા માટે સંદર્ભ કાર્ડ કઢાવી વધુ સારવાર માટે શ્રી સત્યસાઈ હોસ્પિટલ અમદાવાદ ગયા, જ્યાં બાળકને હૃદયની ખામી હોવાનું ચોક્કસ નિદાન કરવામાં આવ્યું. આ કાર્ડના કારણે અમદાવાદમાં પહોંચવાનો ખર્ચો, દવા, રિપોર્ટ્સ તથા અન્ય પ્રકારના તમામ ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા, જેના કારણે અમને 1 રૂપિયાનો ખર્ચ પણ ખિસ્સામાંથી કરવો પડ્યો ન હતો. સફળ હૃદયના ઓપરેશન બાદ અંદાજિત 1 વર્ષના સમય બાદ લવ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે. આ સારવારથી સંતોષ અનુભવીને તુરી પરિવાર આનંદ અનુભવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં RBSK ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીનો વધુને વધુ બાળકોને લાભ મળે અને બાળકો તંદુરસ્ત રહે. સમયાંતરે મિટિંગો યોજી કાર્યક્રમનું આયોજન અને મૂલ્યાંકન કરવામાં આવે છે. સરકાર દ્વારા આ કાર્યક્રમ થકી આવી કોઈ પણ ગંભીર બીમારીઓ બાળકોને સ્વાસ્થ્ય પ્રદાન કરી તંદુરસ્ત બાળ અને તંદુરસ્ત સમાજની વિભાવના ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ.